મારી મંગેતર ફરીથી છેતરી રહી છે અને આ વખતે કદાચ આખી શાળાને ખબર પડી જશે. અમે 8 વર્ષોથી સાથે છે. અમારી એક દીકરી છે જે એ જ પ્રાઇમરી સ્કૂલમાં જાય છે જ્યાં મારી મંગેતર કામ કરે છે. આ એક દુઃસ્વપ્ન છે. આવું પહેલાં પણ એકવાર બીજા શિક્ષક સાથે થયું હતું. ત્યારે અફવાઓ જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી. મારી દીકરી મૂંઝવણમાં હતી અને તેને ઘણું દુઃખ થયું હતું. તેને આ બધામાં જોવું મને બિલકુલ પસંદ નહોતું. પછી થોડી રાતો પહેલાં મારી મંગેતરનો ફોન સતત વાઇબ્રેટ થતો હતો. મેં મેસેજ ચેક કર્યા. તે બીજા એક સહકર્મચારી સાથે વાત કરી રહી છે. તે દાવો કરે છે કે આ માત્ર એક ભાવનાત્મક બાબત છે. મારા માટે આ પહેલેથી જ એક વિશ્વાસઘાત છે. પણ સૌથી ખરાબ વાત, તે મારી સામે જૂઠું બોલી રહી છે. તે જીદ કરે છે કે તે માત્ર એક મિત્ર છે. મારું દિલ તૂટી ગયું છે. હું શરમ અનુભવું છું. સૌથી વધુ હું મારી દીકરી માટે ડરેલો છું. હું તેને બીજી વાર એવા આઘાતમાંથી પસાર થવા ન આપી શકું. વિશ્વાસ હવે ટકી શકે તેમ નથી. પણ મારી દીકરીની દુનિયા તહસ નહસ કર્યા વગર હું કેવી રીતે અલગ થાઉં?